પોલીસ ડિપાર્ટમેન્ટ માટે કોમ્યુનિટી પોલીસિંગનો મતલબ કે લોકોનો સહયોગ લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી ક્રિમિનલ પર કંટ્રોલ કરવો. દરેક ગામોમાં અગ્રગણ્ય નાગરિકો, આગેવાન વ્યક્તિઓ, સરપંચશ્રીઓ પોલીસને ઘણી બધી માહિતી આપી શકે એમ છે. ગામમાં ચાલતી કેટલીક બદીઓ, અંદરના વેરઝેર બાબતે, કોઈક આગંતુક આવીને છુપાઈ જાય છે એ બાબતે, સાયબર ક્રાઇમની પરિસ્થિતિ બાબતે, નશાકારક વસ્તુઓના વેચાણ બાબતે, આ તમામ બાબતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરપંચશ્રીઓ એક ખૂબ જ ઉપયોગી સંસ્થા છે. ગામોમાં ઓપી જમાદારો, સબ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ઇન્સ્પેક્ટરશ્રીઓ તમામ લોકો વિઝિટ કરતા હોય છે. સરકારશ્રી તરફથી 3 વાત અમારી ને 3 વાત તમારી નામનો પ્રોગ્રામ પણ ચાલે છે અને જુદી જુદી જગ્યાઓએ આ પ્રકારના પ્રોગ્રામો પણ થાય છે. એમાં ગામજનો પોતાની રજૂઆત પણ કરે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ત્વરિત ગામમાં કોઈ ઘટના ઘટતી હોય અને પોલીસે ત્વરિત પહોંચી જવાનું હોય. એ માહિતી પોલીસને જો તાત્કાલિક રીતે મળે તો એનો રિસ્પોન્સ ટાઈમ ઓછો કરી શકે. સરપંચશ્રીઓનું મહત્ત્વ આ બાબતે ખૂબ આપણને જોઈ શકાય એમ છે. અને જો પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો હોય અને તાત્કાલિક રીતે પહોંચવું હોય સ્થળની જગ્યાએ, એવા આશયથી અને સરપંચશ્રીઓનું પોતાનું પણ કાયદોની વ્યવસ્થાની જાળવણીમાં શું મહત્ત્વ છે એમને અવગત કરવાના આશયથી આ પ્રોગ્રામ અત્યારે રાખવામાં આવ્યો હતો. બહોળી સંખ્યામાં દાઠા, બગદાણા, ખૂંટવડા અને તળાજાના ગામોમાંથી સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને એક પોઝિટિવ સંવાદ એમની સાથે થયો છે. નશાકારક ચીજવસ્તુઓની બધી બાબતે, ગુનાઓમાં થતી તપાસ બાબતે, ખામીઓ બાબતે પણ 2-4 રજૂઆતો અત્યારે મળેલી છે અને આ જ આશય હતો કે આ પ્રમાણે સરપંચશ્રીઓ અન્ય નાગરિકોને પણ અમે ત્યાં મળીશું, પણ હાલ સરપંચશ્રીઓ પણ પોતાના ગામોમાં શું પરિસ્થિતિઓ છે અને શું પોલીસે કરવાનું થાય એમના સૂચનો પણ મેળવ્યા છે અને ખૂબ જ પોઝિટિવ આ પ્રોગ્રામ રહ્યો છે. થેન્ક યુ.